સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। એક સપ્તાહમાં ગુમ થયેલા 109 લોકોને શોધી કઢાયા। 10 બાળકો, 66 સ્ત્રીઓ, 33 પુરુષો થયા હતા ગુમ। 23 લોકો કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયા હતા। શહેર પોલીસ કમિશનરે યોજી હતી સ્પેશિયલ ડ્રાઈવ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાયા ગયા। જે આઝમ, સુરત પોલીસે સરાહનીય કામગીરી, જેમાં 109 લોકો ગુમ થયા હતા તેને શોધી કઢાયા છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી ગુમ અથવા તો અપહરણ થયેલા બાળકો તેમજ પુખ્ત વયના લોકોને શોધી કાઢવા માટેની 7 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેના અંદર પોલીસે સારી એવી સફળતા હાથ લાગી છે। સુરત શહેરમાં એક સપ્તાહમાં ગુમ થયેલા 109 વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે, જેમાં 10 બાળકો, 66 સ્ત્રીઓ અને 33 પુરુષો ગુમ થયા હતા। સૌથી વધુ 23 વ્યક્તિઓ કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયા હતા, જેમને શોધી કાઢવામાં આવ્યા છે। સાથે જ સરથાણામાંથી 15 જેટલા ગુમ થયા હતા। અડાજણમાંથી 8, ઊંઝા, લિંબાયત, ગોરાદરા, ડિટોલી, મૈદરપુરા અને ચોકબજાર પોલીસ સ્ટેશન સહિતમાંથી એક લોકોને પણ શોધી કાઢવામાં આવ્યા છે। આમ જોવા જઈએ તો કુલ 99 ગુમ અપહરણ થયેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે, તેમજ સ્થાનિકના કુલ 12 પોલીસ મથક એવા છે જ્યાં એક પણ ગુમ કે અપહરણની ફરિયાદ નોંધાઈ ન હતી। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।